આપણે ધોરણ 11માં પ્રકીર્ણ ઉદાહરણ હવે જોવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 3.5નો એક છેલ્લો દાખલો છે અને જે 16મો દાખલો છે એ પણ બહુ સારો પ્રકીર્ણ ઉદાહરણ જેવો જ છે, તો એ આપણે કરી લઈએ છીએ. સાથે સાથે પછી પ્રકીર્ણ ઉદાહરણ પણ જોશું. તો સ્વાધ્યાય નંબર 3.5નો 16મો દાખલો પહેલાં આપણે કરી લઈએ. જે પણ પ્રકીર્ણ ઉદાહરણ જેવો જ છે એટલે આપણે એ રીતે એને કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 16. હવે એની રકમ આપી છે કે નદીની એક જ બાજુએ બે વૃક્ષો A ને B આવેલા છે. નદીની એક જ બાજુએ નદીમાંના બિંદુ C થી વૃક્ષ A અને વૃક્ષ B ના અંતરો અનુક્રમે 250 મીટર અને 300 મીટર છે. જો ખૂણો C એ 45 અંશનો હોય તો બે વૃક્ષ વચ્ચેનું અંતર શોધો અને √2 બરાબર 1.44 લેવાના છે. તો આપણે આકૃતિ દોરશું. પહેલા તો કે માની લો કે આ રીતે નદી છે, આ નદી છે માની લઈએ. આ નદી ઉપર એક બિંદુ C આવેલું છે. આ નદીનો પટ છે, આપણે કે આ નદી છે. હવે એ C બિંદુ નદીની એક બાજુ, નદીની આ બાજુ ને નદીની એક બાજુ બે બિંદુ આવેલા છે વૃક્ષો A અને B. તો આવી રીતે એક 250 મીટર અંતરે છે અને એક 300 મીટરને અંતરે છે. અને આ બિંદુ C છે એ નદીની અંદર આવેલું છે. અને ખૂણા C પાસે એ લોકોએ કહ્યું છે, બિંદુ C પાસે ખૂણો છે 45 અંશનો. તો આપણે AB શોધવાનું છે. AB તો સાવ સહેલું છે. તો આકૃતિ પરથી નદીમાંનું બિંદુ C થી નદીની એક જ બાજુ નદીમાંનું બિંદુ C થી નદીની એક જ બાજુએ આવેલા બે વૃક્ષો A અને B છે. અહીં CA બરાબર 250 મીટર અને CB બરાબર 300 મીટર આપેલા છે. તો બે વૃક્ષો વચ્ચેનું અંતર AB શોધવાનું છે આપણે. બરોબર. તો આપણે ખબર છે ત્રિકોણ ACB માં cos સૂત્ર વાપરશું. cos સૂત્ર પરથી તો cos C અને તથા ખૂણો આપ્યો છે, તથા ખૂણો ACB બરાબર 45 અંશ આપેલ છે. જે માહિતી આપી છે એ લખી લેવાની. હવે cos C બરાબર તો બે બાજુની જે બાજુઓ બને છે એનો વર્ગ, AC નો વર્ગ અને BC નો વર્ગ, એ ખૂણો C એનાથી બને છે. અને બાદ કરવાની સામેની બાજુ એટલે AB નો વર્ગ બાદ કરવાનો અને છેદમાં 2AC * BC. આ રીતે cos સૂત્ર લગાડાય. cos C લખ્યું છે તો એના ઈ જે cos C ખૂણો જેનાથી બને છે એ બે બાજુના વર્ગોનો સરવાળો, AC નો વર્ગ વત્તા BC નો વર્ગ, એની સામેની બાજુનો વર્ગ બાદ કરવાનો અને નીચે 2AC * BC. હવે cos C એટલે cos 45 અંશ છે ગુણ્યા 2AC * BC. બરોબર. 2AC * BC અને બરાબર AC² + BC² - AB². હવે તમે AB² ને સૂત્ર કરતા બનાવો. AB² ઓમ જશે અને આ બાજુ આવશે. તો AC² + BC² - 2 cos 45 અંશ * AC * BC. આ બધાની કિંમત મૂકો. AB વર્ગ તો ગોતવાનો છે આપણે. તો AC વર્ગ આપણી પાસે છે 250 હોલ સ્ક્વેર, BC વર્ગ છે 300 હોલ સ્ક્વેર -2 cos 45 એટલે √2 1/√2. AC એટલે 250, BC એટલે 300. હવે આને સાદરૂપ આપશો ને તો આપણી પાસે સાદરૂપ આપ્યા પછી 50 નો વર્ગ આખામાંથી સામાન્ય નીકળશે અને અંદર બચશે 25 + 36 - 30√2. આવું બચશે. તમે ગણતરી કરશો એટલે પોતે કેલ્ક્યુલેટરથી ખબર પડી જશે. 50 નો વર્ગ સામાન્ય કાઢશું એટલે અંદરથી બચશે, કારણ કે જો આ 50 50 ને આ 50 6
એટલે 50 નો વર્ગ, આમાં પણ 50 નો વર્ગ આવશે, આમાં 50 નો કોમન કાઢશો એટલે અહીંયા 25 + 36 વત્તા -30 √2 બચશે. એટલે તમારી પાસે AB નો વર્ગ બરાબર 50 નો વર્ગ અંદર 61 - 30 √2 બચ્યા. તો AB તમારે શોધવાનું છે વર્ગમૂળ અને અંતર છે એટલે પ્લસ ઓર માઈનસ નહીં આવે, ખાલી પ્લસ આવશે. તો વર્ગમૂળમાં 61 - 30 √2 મીટર આવો જવાબ આવશે. આ જવાબ છે બે વૃક્ષો વચ્ચેનું અંતર 50 - વર્ગમૂળમાં 61 - 30 √2 અને વર્ગમૂળમાં બેની જગ્યાએ 1.44 આપ્યા છે. તમે ગણતરી કરશો અહીંયા 1.44 રાખી દેશો √2 ની જગ્યાએ ને ગુણાકાર કરીને પછી વર્ગમૂળ કરશો 61 માંથી બાદ કરીને અંતે 215.5 મીટર આશરે આવશે. કેલ્ક્યુલેટરથી તમારે ગણતરી બધી કરવાની રહેશે. તો આ રીતે આપણે ઉદાહરણ સાથે પ્રક્રિયા ઉદાહરણ સ્વાધ્યાય 3.5 નો એક્ઝામ્પલ નંબર 16 મો કર્યો, જે અગત્યનો હતો અને અતિ સહેલો હતો. હવે આપણે જોઈએ છીએ તો પ્રક્રિયા ઉદાહરણ એમાં પ્રક્રિયા ઉદાહરણમાં આપણો ઉદાહરણ નંબર 29 છે. ઉદાહરણ 29 પ્રક્રિયા ઉદાહરણમાં 29માં ઉદાહરણમાં પહોંચી ગયા છીએ આપણે. તો ઉદાહરણ 29 ની રકમ છે x અને y બંને બીજા ચરણમાં છે. એટલે તમને બીજા ચરણની લિમિટ ખબર છે π/2 થી π. x અને y બંને બીજા ચરણમાં છે અને ગુજરાતીમાં લખ્યું છે, આ ગણિતિક સ્વરૂપમાં લખ્યું છે, π/2 થી π વચ્ચે છે. તો તથા આપ્યું છે, તથા sin x ની કિંમત આપી છે. sin x આપ્યા છે 3/5 અને cos y આપ્યા છે -12/13. તો sin x y નું મૂલ્ય શોધો. તો sin x y નું સૂત્ર બધાને ખબર છે. sin x y બરાબર sin x cos y પ્લસ cos x sin y. આને નંબર આપી દો. આ બંને વેલ્યુ છે. આને એક નંબર આપ્યો, આને 2 આપજો, આને 3 આપજો. બરોબર. હવે આને 4 નંબર આપી દઈએ છીએ. હવે આપણે sin x ઉપરથી cos x મેળવશું, કારણ કે આમાં cos x પણ જોશે અને sin y પણ જોશે. તો cos2x બરાબર 1 - sin2x. તો 1 - sin2x એટલે 9/25 આવ્યું. sin x એટલે 3/5 છે. તો બાજુમાં લખશું 1 પર 2 પરથી એટલે 25 માંથી 9 જાય એટલે 16/25 ઈ cos2x આવ્યું. તો cos x બરાબર શું થશે? cos x બરાબર ±4/5 થશે. પણ આપણે પ્લસ લેશું કે માઈનસ? તો x અને y બીજા ચરણમાં છે એટલે બીજા ચરણમાં cos ઋણ હોય એટલે cos x બરાબર -4/5, કારણ કે 1 પરથી બીજા ચરણમાં cos x કેવો હોય? <0 થાય. આ કારણ લખવાનું. cos x મળી ગયો. હવે તમને તમારી પાસે cos y છે તો sin y મેળવવાનું. તો sin2y બરાબર 1 - cos2y. બધાએ આ રીતે નિત્યસમને આધારે મેળવવાનું. cos y નો વર્ગ એટલે 144/179 માઈનસ નો વર્ગ થાય પ્લસ 179 માંથી 144 જાય એટલે 25/179 ઈ sin2y આવે. sin y બરાબર શું આવે? ±5/13. પણ પ્લસ લેવા કે માઈનસ? તો y પણ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં હોવાથી sin ધન હોય. તો ત્યારે આપણે લખશું, કારણ કે 1 પરથી sin y > 0 થાય, કારણ કે બીજા ચરણમાં sin ધન છે. હવે તમારી પાસે cos x અને sin y ની કિંમત આવી ગઈ, sin x અને cos y ની કિંમત છે. તો હવે તમે
1 2 3 4 5 પરથી તમે નંબર આપી દીધા હોય છે, તમે આમાં મૂકો તો સૂત્રમાં કિંમત મૂકશું, 4 માં કિંમત મૂકતા, 4 માં કિંમતો મૂકતા તો sin x + y બરાબર પહેલે sin x તો sin x આયા 3/5 into cos y તો -12/13 કાઉન્સ કરવાનું પ્લસ cos x -4/5 sin y તો 5/13 આવી રીતે કાઉન્સ કરવાનું ગુણાકારમાં એટલે -36/65 -20/65 એટલે -56/65 આ આપણું માગેલું મૂલ્ય છે, આ આપણું માગેલું મૂલ્ય છે। તો આ રીતે આપણે sin x + y ગોત્યા। તો આ ઉદાહરણ નંબર 29 આપણે કર્યું। નિત્યસમને આધારે અને ચરણ આપ્યું છે x અને y બીજા ચરણમાં છે, તો એને આધારે બીજા ચરણમાં sin ધન હોય, cos ઋણ હોય, તો પ્લસ ઓર માઈનસ માંથી પ્લસ લેવું કે માઈનસ લેવું એ બધું આપણે ઈ શરતને આધારે લખી શક્યા। હવે આપણે પહોંચ્યા છીએ ઉદાહરણ નંબર 30 માં। ઉદાહરણ 30 પ્રકીર્ણ ઉદાહરણ 30 એમાં પહોંચ્યા છીએ આપણે। તો પ્રકીર્ણ ઉદાહરણ 30 ની રકમ છે સાબિત કરો કે cos 2x cos x/2 minus cos 3x cos 9x/2 બરાબર sin 5x sin 5x/2 આવું સાબિત કરવાનું છે। તો આપણે LHS લખશું હંમેશા, અને LHS માં cos નો ગુણાકાર છે પણ 2 નથી, તો 2 વડે ગુણવો ભાગવો પડશે। પહેલું જ કામ આપણે આમ કરશું, આગળ 2 વડે ભાગશું આગળ આખાને, અને અંદર આવી રીતે 2 અહીંયા પણ આપશું ને આને પણ આપશું, એટલે 2 cos નો ગુણાકાર થઈ જાય। અહીંયા જો એના પણ 2 નથી, આને પણ 2 નથી, તો આગળ વના 2 વડે ભાગ્યા અંદર ગુણ્યા। હવે તમને બધાને સૂત્ર આવડે છે, 2 cos નો ગુણાકાર 2 cos x cos y, તો cos નો સરવાળો cos x + y + cos x - y, cos x + y એટલે cos 2x + x/2 + cos 2x - x/2 આના ઉપર સૂત્ર લગાડ્યું। હવે આના ઉપર માઈનસ છે વચ્ચે, બહુ ધ્યાન રાખવાનું માઈનસ હોય એટલે, વળી 2 cos x cos y તો cos x + y + cos x - y માઈનસ આગળ છે એટલે અંદરના બંને પ્લસ માઈનસ થઈ જશે। સૂત્ર લગાડ્યું, કારણ બાજુમાં ચોક્કસ લખશું 2 cos x cos y બરાબર cos x + y પ્લસ cos x - y આ કારણ। હવે એક સાદું પાપી લસા ને બધું આવડે છે, એ તો 4 ને 5 cos 5x/2 અહીંયા 2 દુ 4 માંથી 1 જાય એટલે cos 3x/2 અહીંયા 3 દુ 6 ને 9 15 cos 15x/2 અને અહીંયા 3 દુ 6 -9 એટલે cos -3x/2 એનું 3x/2 લખીશ, કારણ લખીશ હમણાં। કારણ કે 3 દુ 6 માંથી 9 જાય એટલે -3 રહે, પણ બાજુમાં કારણ લખી નાખજો। cos -x બરાબર cos x, cos યુગ્મ વિધાય છે, માઈનસ નિશાનીને અંદર હોય ને અંદર, તો એને સમાવી લે અંદર હોય તો। હવે આ પ્લસ અને માઈનસ ઉડી જાય છે એટલે બચે છે 1/2 cos 5x/2 minus cos 15x/2 એટલે cos ની બાદબાકી આવી, cos x minus cos y તો -2 sin નો ગુણાકાર
-2 sin આખો x આખો y by 2 minus sin x plus y by 2 -2 sin નો ગુણાકાર cos ની બાદબાકી તો -2 sin નો ગુણાકાર by 2 બોલવાના નહીં અને કારણ લખશું બાજુમાં cos x minus cos y બરાબર -2 sin x plus y by 2 into sin x minus y by 2 હવે આ 2 તો ઉડી જશે અહીંયા sin છે 5 માંથી 15 જાય એટલે -10x by 4 એટલે -5x by 2 આવશે -10x by 4 2 ગુણાકાર થશે એટલે -5x by 4 પર sin માઈનસ છે ઈ બહાર કાઢે sin યુગ્મ વિધાય છે એટલે ઈ માઈનસ અહીંયા થશે એટલે પ્લસ થઈ જશે 2 ઉડી જશે કારણ લખીશ આ 15 ને 5 20x by 4 20x by 4 એટલે 20x by 4 એટલે 5x અને અહીંયા sin 5x by 2 અને કારણ લખીશ sin of -x બરાબર -sin x sin યુગ્મ વિધાય છે અંદરની નિશાનીને બહાર કાઢે છે એટલે અહીંયા આ એક આગળ માઈનસ હતો ને એક માઈનસ આમાંથી આવશે એટલે એ માઈનસ માઈનસ ગુણાકારમાં પ્લસ થઈ જશે તો આ જમણી બાજુ હતી જે RHS છે આની તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 29 30 કર્યું હવે આપણે ઉદાહરણ 31 માં પહોંચીએ છીએ ઉદાહરણ 31 કિંમત શોધવા વાળો છે મૂલ્ય શોધવા વાળો છે હા 31 ના ઉદાહરણની રકમ છે 10 પાઈ બાય 8 નું મૂલ્ય શોધો 10 પાઈ બાય 8 ની કિંમત શોધો બહુ જ અગત્યનું ઉદાહરણ છે મોસ્ટ આઈએમપી 10 પાઈ બાય 8 ની કિંમત શોધો અથવા મૂલ્ય શોધો હવે તમને એટલી ખબર હોય બધાને કે પાઈ બાય 8 પાઈ બાય 4 એટલે 45 અંશ પાઈ બાય 4 એટલે 45 અંશ પાઈ બાય 8 એટલે નહીં અડધા એટલે 45 અંશના અડધા એટલે 22.5 અંશ થાય તો આપણે છે ને આમાં ઓલું સૂત્ર વાપરશું tan 2 થીટા નું tan થીટા માં નિરૂપણ વાળું સૂત્ર વાપરશું જોજો અહીંયા ખાસ પહેલા અહીં x બરાબર પાઈ બાય 8 છે therefore 2x બરાબર પાઈ બાય 4 થાય જો x બરાબર પાઈ બાય 8 લઈએ તો 2 વડે ગુણો તો પાઈ બાય 4 થાય નેચરલી બરોબર એટલે પાઈ બાય 8 એટલે 22.5 અંશ છે અને અહીંયા પાઈ બાય 4 એટલે કેટલા થશે 45 અંશ થશે 2x એટલે તમને બધાને ખબર છે પાઈ બાય 8 એટલે 22.5 અંશ પાઈ બાય 4 એટલે 45 અંશ થાય હવે આપણે tan 2x નું સૂત્ર વાપરશું tan 2x નું tan x માં નિરૂપણ tan 2x નું tan x માં નિરૂપણ 2 tan x upon 1 minus tan square x લેતા આ સૂત્ર હવે tan 2x 2x એટલે tan 45 અંશ 2x એટલે આવ્યું 45 અંશ બરાબર 2 tan x હવે એમાં અત્યારે આપણે આમ જ રાખીએ છીએ તો tan 2x બરાબર tan 45 અંશ આપણે લખીએ છીએ ચોક્કસ tan 45 અંશ લખીએ અત્યારે હાલો tan 45 અંશ અને 2 tan x ની જગ્યાએ tan 22.5 અંશ upon 1 minus tan square 22.5 અંશ આમ આપણે લખી શકીએ બરોબર x ની જગ્યાએ પાઈ બાય 8 મૂક્યા તો 22.5 અંશ મૂક્યા તો એ કાંઈ વાંધો નથી જે મૂકો એને ત્યાં 45 અંશ હવે આ 1 છે tan 45 એટલે 1 છે tan 45 એટલે 1 અને આ tan 22.5 અંશ છે ને tan 22.5 અંશ એટલે કે tan પાઈ બાય 8 એને કોઈક y કહી દઈએ y એને y કહી વારે ઘડી લખવું ને એટલે 2y upon 1 minus y square થયું
1 બરાબર 2y upon 1 minus y square. હવે tan 22 પર tan બરાબર y લેતા y લીધો આપણે એટલે મોટું ન લખવું ને એટલે 1 બરાબર 2y માં હવે આને આ બાજુ લઈ આવો એટલે 1 minus y square બરાબર 2y એટલે y square plus 2y અને આ બાજુ લઈ જાઓ -1 બરાબર 0. હવે આના અવયવો પડશે વિચારો તો નહીં પડે એ y એક ને બે તો આવે જ નહીં એમાં એટલે જે y માં દ્વિઘાત સમીકરણ છે તમે એસએસસી માં ભણી ગયા છો જે y માં દ્વિઘાત સમીકરણ છે જોજો હવે જેને ay² + by + c = 0 સાથે સરખાવતા કારણ કે દ્વિઘાત સમીકરણ હોય તેને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવવું પડે ને જે y માં દ્વિઘાત સમીકરણ છે y ચલ તરીકે છે તો એને y આવા સમીકરણ સાથે સરખાવવું ay² + by + c = 0 સાથે સરખાવતા a બરાબર 1 છે y² નો સહગુણક b બરાબર 2 છે અને c બરાબર -1 છે આયો જો a બરાબર 1 b બરાબર 2 c બરાબર -1 હવે ડેલ્ટા ગોતવાનો ડેલ્ટા બરાબર b² ડેલ્ટા અથવા d તમે જે કહેતા હોય b² - 4ac b એટલે 2 નો વર્ગ 4 a એટલે 1 c એટલે -1 એટલે 16 + 4 એટલે 20 આવ્યા 20 ડેલ્ટા કેવો છે ગ્રેટર ધેન 0 છે ડેલ્ટા અથવા d છે વિવેચક ઈ ગ્રેટર ધેન 0 છે therefore આપેલ સમીકરણના બે બીજ ભિન્ન ને વાસ્તવિક મળે અને બે બીજ લખું છું y1 અને y2 -b ± √delta/2a તો -b તો -2 ±√20/2a એટલે 1 હવે √20 એટલે 5 ચોક 20 એટલે -2 ±2√5/2 2 નીકળી જશે એટલે y1 અને y2 બંને આવશે અંશને છેદમાંથી 2 નીકળી જશે -1 ±√5 બાય કાઈ નહીં ખાલી 2 તો નીકળી ગયા તો આ બંને બીજ આવ્યા y1 અને y2 પણ ઈ કોના બીજ છે y એટલે તમને ખબર છે 10 સાંભળજો 10π/8 છે y એટલે શું છે આયરો 10π/8 હવે એના બે જવાબ આવ્યા +√5 - 1 એક √5 - 1 આવ્યું અને બીજો આવ્યો 10π/8 બરાબર -√5 - 1 પણ જે શક્ય નથી આ શું કામ શક્ય નથી કારણ કે π/8 પહેલા ચરણમાં છે અને પહેલા ચરણમાં 10π/8 ગ્રેટર ધેન 0 થાય એટલે આ જવાબ આપણા પાસે √5 - 1 આવ્યો તો બધા વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે √5 નહીં સોરી √5 ક્યાં આવ્યું √2 આવશે અહીંયા પણ 5 ચોક 20 છે ને √2 - 2y² y1 અને b આવશે -b ± √delta/2 એ ડેલ્ટા આપનો આવ્યો છે ડેલ્ટા 16 + 4 એટલે 20 આવશે એટલે 2√5 જ આવે છે -b² c - 1 અહીંયા ગણતરીમાં કંઈક ભૂલ છે તો નેક્સ્ટ વખતે કરશું આપણે મારો વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ